તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ પાછો તમારી માટે લઈને આવી ગયા છીએ અમે મસ્ત મજાનો. અને આજનો વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘરની બહારથી. અને આપણું ટ્રેક્ટર પીડ્યું છે બહાર બ્લુઅર્સ, અને એમાં થોડુંક મોડિફિકેશન કરી નાખ્યું છે. ખમાવે થોડુંક હું ઓલો ગાડી ચાલુ કર્યો એટલે સીધું કેમ પિકઅપ પકડે એમ મારે પિકઅપ પકડ્યું હતું. હવે છે ને થોડુંક ઉતરી ગયું છે. તો આપણે તમને બધાને હું બતાવી દઉં આપણે હું મોડિફાઈ કર્યું ને. વ્લોગ હમણાં બહુ લેટ આવ્યો છે, કાંઈ વાંધો નહીં. બધા વ્લોગમાં કે બહુ ન સારું લાગે. પછી જો આપણે છે ને થોડુંક મોડિફાઈ કર્યું છે. આમ જો કેમ, બાકી અહીંથી આમ તો એવું લાગે કે ડિસ્પ્લે છે એવું લાગે છે. જો મસ્ત મજાનું મોડિફાઈ કર્યું છે. તમને બધાને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરીક કહેજો. બીજું કાંઈ નથી કહેતો. અને આવડું આપણે જાળી છે ને હમણાં કોળી કરવાની છે, એટલે આને કાળી કરી નાખીએ એટલે મસ્ત મજાની લુક આવી જાય. થોડીક બોલી આપણી છે ને પાછી હતી એવી કરી નાખીએ. તો મિત્રો આવડિયા છે ને આપણે જો બ્લેક કર્યું હતું, કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. રેડી? જો કે તમને બધાને કીધું છે. અને અત્યારે ફેરા કામનું ચાલુ છે, ફેરા હાલે છે. મસ્ત મજાનું આપણું ટ્રેક્ટર પડ્યું છે. આજનો વ્લોગ આપણે પાછો બહુ ડીલે કર્યો છે, લાઇટ કર્યો છે. ચાલુ ભાષી બોલી આવી ગઈ એટલે એ છે કેવું હો રહા હે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. તો હવે આપણે અહીંથી જવાનું છે ક્યાં ખબર છે? હજી તો મને નથી ખબર. તમને બધાને મારે કેમ કેવું તમે જ કહો. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે જ્યાં જવું ત્યાં તમને બધાને કહેશું. જોકે આજ પવન બહુ છે, પવનની પણ ઠંડી બહુ છે. તમારે અહીંયા કેવી ઠંડી પડે એ મને કહેજો. અહીંયા ઠંડી તો છે ને બહુ પડે છે. અને હમણાં કંઈક વરસાદની આગાહી હતી, વરસાદ પડી ગયો છે દ્વારકા બાજુ, જામનગર બાજુ, રાજકોટ બાજુ, બધે બાજુ વરસાદ પડી ગયો છે. બધાને બહુ નુકસાન થયું છે. પણ આ બાજુ વરસાદ ન આવ્યો એટલું સારું. નગર બાકી આપણે અહીંયા હતું જ તે રેડી બધું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. અને અત્યારે આપણે જવાનું છે પ્લોટે જોકે જવાનું છે. અને ત્યાં છે ને આપણા કામનું કામ, મકાનનું કામ તો હાલે જ છે, પણ બાજુનું કામ છે ને, બાજુના મકાનનું કામ, એ કામ હાલે છે અત્યારે. તો જવાનું છે. ભી પીડી આને એ મોટી ભી પીડા કરે છે. હરગો આવી ગયો. તમને હરગવો ભાવે નહીં કહેજો. ના કે હું માવો બાવો ન ખાધો, ચોકલેટ ખાધી એલા. આપણને એવું કાંઈ વ્યસન જ નથી. મિત્રો આવડા આપણે અંદર આવી ગયા. અને અહીંયા જો આ દિવાલ હતી ને, આ દિવાલમાં બધું કામકાજ હાલે છે. જો આ બધું કરવાનું એટલે અહીં છે ને મકાન બનાવે છે, એટલું બધું છે. તો હવે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના. ના અહીંયા જો રેતી પણ આવી ગઈ છે. હવે આપણે ટૂંક જ સમયમાં કામ કરવાનું છે ચાલુ. અને એનો તમને વ્લોગ જોવા મળી જાય. કેમ કે વ્લોગ આપણે બનાવું છું ને, અવાજ આવતો હશે બહુ. કામ બધો આ મશીન ચાલુ છે ને એટલા માટે અવાજ આવતો હશે તમને બધાને. શું વાંધો નહીં મિત્રો. આપણે થોડાક અંદર આવી ગયા છીએ. એન્ડ અહીંથી તો સીધી છે ને ચોકડી જાય. આમ જો બધું આમ બાકા જીકી બોલાવી જઈ. અને આ જો સામે મકાન બને છે ને એટલા માટે હવે આપણે થોડુંક અહીંયા એડજસ્ટ કરવું પડે, સમજી ગયા? એટલે આમ જો હવે એ મકાન એટલું બની જાય ને પછી બધું થઈ જાય. અને આપણે મકાનનું કામ થઈ જાય હમણાં ચાલુ. હમણાં આજ કેટલી તારીખથી ખબર? 3 તારીખથી ને. એટલે તમે આવડો બ્લોગ કદાચ 4 તારીખે જોતા હશો. હા, 4 તારીખે જ જોતા હશો. તો હવે 4 તારીખ એટલે આપણે હમણાં જ કામ ચાલુ કરવાનું છે 2-3 દિવસની અંદર. ને પછી આપણે છે ને તમને બધાને બ્લોગે જોવા મળી જાય કે આપણે ગયા લાદી સ્ટાઇલ જોવા. ટાઇટલ એ નહીં હોય ને, બીજું હોય છે. તો થોડા ગુમાઈથી છે ને નીકળી જાવ. અને આ મોટર બોટર કંઈક ચાલુ કરી એટલે બંધ તો કરી હતી. મારા પૂછવું જો નકર પાછું બધું રેડી થઈ જાય. ઉપરની અંદર છે ને આને ઇગ્નોર મારજો. તમને લાગ્યું કે અંદર નાખવા કર્યું છે. ના અંદર નાખવા નથી કર્યું. કૂતરું વળી ગયું છે ને, એ કૂતરું છે ને રૂમમાં થઈ જાય છે, સમજી ગયા? એના માટે એને પેક કર્યું છે. નકર અમુક પાછા કોમેન્ટમાં છે કે ટાંકો અંદર નથી ગયો લાગતો આખો એમ. ના એલા ભાઈ, એને છે ને એટલો જ નાખ્યો છે ટાંકો. આપણે જવાનું છે વાડીએ થોડુંક હમણાં બતાવી દઈએ ને. મેં વ્લોગમાં તો હમણાં બતાવ્યું નથી. અને તમને બધાને અમુકને ખબર નહીં હોય. અહીંયા અવાજ આવે છે ને, તમને સારી જગ્યાએ જઈને કહું. હાલો મિત્રો, જે મિત્રોને ખબર ન હોય ને એને હું કહી દઉં કે તમે બધા કહેતા છો કે આ વ્લોગ નાખે ન નાખે એવું બધું હાલે છે. તમને બધાને લાગતું છે હું ભણવા જાઉં છું? લાગતું જ નથી. આ તો પછી દેખાડી ભણવા જાઉં છું અને ભણું છું એવું મિત્રો હાલે છે. એટલા માટે વ્લોગ નથી આવતા, સમજી ગયા? હમણાં થોડાક ભણવા પડી ગયા ને, કેમ કે પછી બોર્ડ આવે. હા, બોર્ડ આવે છે એટલે હમણાં થોડું ધ્યાન દેવું પડે. અને પછી પાછો આપણે પરીક્ષાનો બીજો દિવસ હોય, પહેલો દિવસ કાલ પરીક્ષાના. આજ તમે ઠાકરની સ્ટોરી મૂકો, ઠાકર કરે ઠીક. એ બધું વાતોમાં સારું લાગે, પછી પેપર સામું આવે ને ત્યારે ખબર પડે. હા, એમ થાય ને બધું થઈ જાય, બધું થઈ જાય.
એટલા માટે હમણાં થોડુંક આપણે ભણવાનું ધ્યાન દીધું તો મેં કીધું કાંઈ વાંધો નહીં આજે આપણે વ્લોગ નાખી દઈએ પાછો એવું બધું બાકાજી બોલાવવાની છે સમજી ગયા કામ કે દે ચાલુ કરવું કામ બસ તું ત્યાંથી ટેકો દઈને કામ કરવા માંડે એટલે કામ ચાલુ જ છે એ તો આ 3-4 થઈ ગઈ 5-7 હતી એમાંથી બધું ઓછું થાય તું કામ ચાલુ કરે કામ બરાબર કામ ચાલુ થઈ જાય તું મોજ કરીને તું મોજ કર હું તમને બધા ગેમ કહું નહીં ગેમ તમારે રમવાની એટલે કામ ચાલુ થઈ જાય હમણાં થોડાક કરી નાખી ને ગેમુના આટલા તમારા ઊભું આકડી બાજુમાં બીજું મકાન કરી નાખી હું પ્રમોશન સદા સહાય હતી હા શું ક્યાં મારે ગાડીની કાચમાં એ જ કહું ગાડીના પાછળના બેક સાઈડમાં કાચે છે ને લખી નાખવાનું છે પ્રમોશન સદા સહાય હતી એટલે મજા જ આવ્યા કરે તો હવે મિત્રો આપણે હવે ઘરે જઈએ અને કેટલા 4-4:30 જેવું થયું છે તો હમણાં થોડીક વારની અંદર પછી આપણે જઈએ વાડીએ જવાનું છે આંટો માટો મારવા જવાનું છે તો આંટો મારી આવી એન્ડ તમને બધાને પણ બતાવી દઈએ એટલે બધું કામ થઈ જાય પૂરું એવું બધું હાલે છે અને દ્વારકા આપણે જવાનું હતું આજ અત્યારે દ્વારકા હોત આજ અત્યારે દ્વારકા હોત ફોરેટ ફાઈ તો જુ ઘરે આજ અત્યારે દ્વારકા હોત દ્વારકા હોત મિત્રો પણ એમાં છે ને થોડુંક થઈ ગયું કામમાં લોસ આવી જાય ને એટલા માટે આપણે જવાનું હોય અને એ વાત સાચી છે ઠાકરનો હુકમ હોય ને તો જ જવાય બાકી ન જવાય એ વાત તો 100% આજ મને ખબર પડી ગઈ બાકી પ્લાન કરેલો હોય તમે આજ સાંજે પ્લાન કર્યો ને કાલે સવાર નીકળવાનો હોય ને તો ન નીકળાય એટલે ઠાકરનો હુકમ હોય ને તો જ જવાય એટલી મને ખબર પડી ગઈ તો એવું બધું હાલે છે મિત્રો કાંઈ વાંધો નહીં આપણે પછી જવાનું છે ને પછી આપણે શું લઈને જવાનું છે ખબર ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે માર્કેટ હેંગ કરવાનું છે કાયદેસર અહીંથી કેટલા 350 કિલોમીટર કે 400 એમ થાય છે દ્વારકા એટલું ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે બાકી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને બધાને છે ને બ્લોગ આખો મળી જાય જોકે હમણાં તો હજી જવાનું છે પહેલાં રીલ બિલ ચડાવી દઈ થોડાક વ્યૂઝ આપી નાખી પછી જવાનું છે તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા હી વાડી જઈ ગામ બતાવું તમને તો મિત્રો આ કોનું મકાન છે ને કોમેન્ટ કરજો રાવડો એ આ લે એ कमेंट कर देना ठीक है अभी कीधું તું એલા અને મિત્રો એમાં એવું છે પ્લાનમાં આવી ગયો છે ચેન્જ અમે વાડી પાસે આવી ગયા છીએ અને અમને એમ શું છે કે શનિવાર છે ને તો આજે આપણે ડેડકડા જતા આવીએ હનુમાન દાદાએ તો હવે હનુમાન દાદાએ આપણે જઈએ છીએ તો હવે મસ્ત મજાના જઈને ટ્રેક્ટર આવે છે તો અમે ત્યાં જઈને તમને મળી ત્યાં લગી તમને બધાને બતાવી દઈએ રસ્તો બાકાજી કી બોલાવી તમે મિત્રો છે ને ડેડકડા આવો ને એટલે તમારે છે ને સીધું મોદાવાળા રસ્તે આવવાનું વીજપડી આવીને સીધું મોદાવાળા રસ્તે અને અહીંથી તમે સીધા જાઓ ને એટલે આગળ એક બોર્ડ આવશે જો તમને બધાને બતાવો મિત્રો જો આ બોર્ડ આવ્યું અહીંથી તમારે મારી દેવાની ચાબી ફૂલ પાસે જાઓ ને તો જ નામ દેખાય જો ફૂલ એટલે નામ દેખાય જાય જો કે જો તમે પોકી જાવ તો આરામથી બધા સીધું વહી જાવ એટલે સીધું ડડકડા આવી જાય અહીંયા આવો એટલે તમને 5 સ્ટાર રૂમ દેખાય એટલે તમે સમજી લો રેડી રસ્તે જઈએ આપણે ડેડકડાનો જ રસ્તો છે આ 5 સ્ટાર રૂમ દેખાય ને એટલે સમજી લો ડેડકડાનો જ રસ્તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છીએ જો આગળ મસ્ત મજાના દર્શન કરી નાખી અને તમને બધાને કરાવી દઈ મિત્રો કે જો આવું બધું છે અહીંયા આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા તમને બધાને કરાવી દીધા અને ચીકુડીમાં જો ચીકુ આવી ગયા છે એક નંબર આમ જો આવું બધું છે બાકાજી કે અહીંયા આવીને એટલે એક અલગ સુકૂન મળે સમજી ગયા મજા આવે એમ ને મસ્ત મજાના દર્શન કરી લીધા તમને બધાને કરાવી દીધા ના એ બધું બેહવાનું બધું છે એવું બધું હાલે છે મસ્ત ફૂલ છે ફૂલ જો અહીંયા જો સમાધિનું બોર્ડ મેર્યું છે અહીંયા તમે આવો ને એટલે તમારા બોર્ડ દ્વારા જ હાલવાનું સમજી ગયા ને ચીકુ એક નંબર છે એલા જો બગીચો ઓહો બધી સીકુડીના સીકુ આ સીકુડીમાં ભેરાય એવું લાગે છે એક ચાલુ છું લાગે પાછું મશીન પછી નારિયેળીને બધું જો પાણી ખાલી કરવાનું છે એવું બધું છે મજા આવો તો અહીંયા આપણે સમાધિ હવે આવી ગયા હી ચપ્પલ કાઢી નાખી જો તો મિત્રો અહીંયા છે ને દાર છે જો અવાજ આવે તમને બધાને ફોન ઓયો જાય તો આગળ બધું યુટ્યુબ ચેનલ આરે વહી જાય એન કરતા પછી આપણો અવાજ ચાલુ થાય દાર ભલે રો બે ઘડી
બે હે હું યાર આજે આપણે લાટ કામ છે હો. કામ તો હજી લાટ પડ્યા છે. પાછું કંઈક બોડી હોય પાછું બોર્ડ છે એનું છે આ કામનું નથી આપણે અહીં બે નહીં એલા ભાઈ બે નહીં બોડ નથી ને બેહવાની જગ્યા બહુ મસ્ત છે મિત્રો. તમે બધા અહીંયા આવો તો આવજો ચોક્કસ ને ચોક્કસ. બહુ મજા આવી છે અમને અહીંયા એન્ડ બસ એવું બધું હાલે છે. આજનો વ્લોગ તો લાંબો થઈ જવાનો. ઉતારું ને એક મારી વાત કહું, હું ઉતારું ને તેથી ઝાડ કાઢી નાખું અને ન ઉતારું ને તેથી ન ઉતારું, કેમ કે મારા પાસે સમય ન હોય એટલે. બાકી હું વ્લોગ નાખાવી ના રહું. કંટ્રોલ ઉદય. આપણો વ્લોગ આવી જ ગયો હોય આ તો હું પછી સમય સંજોગે થોડુંક બખ્તર પહેરી લેવા પડે. સમજી ઓલું ગીત કહીને એમ સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે, એવું બધું પહેરી લેવા પડે. બાકી અત્યારે અહીં જો મસ્ત મજાના બેઠા અને સામે બેઠા છે, દેખાતું નથી અંબા જો દેખાય ત્યાં બેઠા છે. એ બેઠા બેઠા વાતું કરે, ઓલા દાદા આગળ હતા ને એ બધા વાતું કરે એની રીતે. અહીં બધા બેહવા આવે આમનું આપણી જેમ. તો આપણે આજ નવરા હતા મેં કીધું હાલો જઈ શનિવાર છે એવું બધું હે. જો તમે બધા કહેતા અવાજ નથી આવે પણ આ પંખીડાનો અવાજ છે અહીંયા. તમને બધાને લાગતું છે કે પક્ષી બહુ મસ્ત છે અહીંયા પણ આ પંખીડો છે, પક્ષી નથી. હવે મિત્રો આપણે વાડી સાઈડ જઈ એન્ડ પછી તમને બધાને મળી. નહીં પાવણીમાં માલ જાય. આર્યન ને અત્યારે ફાટવા મળી રશિયન લાગે. તો મિત્રો આપડા છેણા છે આમ જો પાકી જા, આમ જો પાકી જા બધાની પેલા. મિત્રો આપણે વાડી આવી ગયા તો જો અહીંયા પણ છેણા છે. આ છેણા જોવો તમે ખાલી, બાકી છે ને એક નંબર. અહીંયા ઈથે છે, પછી આની પછીનામાં છે અને અહીંયા છે. रुको अभी शुरू हो रहा है, पूरा नहीं हुआ है, खत्म नहीं हुआ ये से. हिंदी ઓછું આવડેલા મને, ગુજરાતી ઓછું ફાવે છે. જો અહીંયા સીણા છે મિત્રો, જો એ બધા ચેણા છે અને બધી બાકાજી ચાલે છે. ને અત્યારે આપણી વાડી માણસો છે ને બહુ ઝાઝા છે, કેમ કે કામકાજ હાલે છે નીંદવા, એટલે ભાગ્યાના બધા નીંદે છે. માણસો જોવો તમે બહુ ઝાઝા છે, બહુ ઝાઝા. હા શું કહું કે ખોટું? હા શું કહું, બહુ ઝાઝા છે. તો અહીંયા જો શેણા બેણા છે ગાતેડીના, મસ્ત લાગે. અને આપણી ડુંગળી નીંદવાનું કામકાજ હાલે છે. તડકો બહુ પડે છે જો. માણસો એલા ઓછા ને એમાં પાસે નાના એવા મોટાઓને હાલો ને વાગે તો સમજા જતો, નાના એવા ને વાગ્યું હખણીના બે હે નહીં ને એટલે જ થાય આ બધું. આ એમાં છે તમને બધાને બતાવું હમણાં. હખણી નો રે અને ન્યા હક નહોતું રહેતું એટલે જ આટલી વાર લાગે, કાંઈ ન થાય. રમતા રમતા વાગી જાય અને વાગી જાય ને અમુક વાર તો એવું વાગે ને તાવું થઈ જાય. તો આજનો વ્લોગ મિત્રો હવે છે ને આપણે પૂરો કરી નાખ્યું. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય ને તો તમને બધાને ખબર છે તમારે શું કરવાનું છે, એટલું મારે કહેવાની જરૂર નથી, કેમ કે તમે બધા બહુ સમજદાર છો એટલા માટે. તો હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. આવા નવા મળીશું બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.